જય ભગવાન. હવે આજે આપણે પ્રાણાયામ કરવાની પદ્ધતિ બાબતે જોઈશું કે પહેલાં વાત કરી કે જેવી રીતે સંધ્યા કરીએ તો સૌથી પહેલાં આસન શુદ્ધિ કરવાની છે. આપણા આસનની જે સહેજ પાણી છાંટવાનું અને જમણા હાથની ત્રીજી આંગળીથી પાણીનો ત્રિકોણાકાર બનાવવાનો છે અને પછી એના પર બે હાથ મૂકી અને બોલવાનું છે ઓમ પૃથ્વીત્વયા ધૃતાલોકા દેવીત્વમ વિષ્ણાધા ત્વમ ચ ધારે મામ દે પવિત્રમ કુલચાસનમ આ રીતે આસન શુદ્ધિ કરવાની છે. ત્યાર પછી આચમન કરવાનું છે. આચમન 3 વખત કરવાનું છે અને બ્રાહ્મણે આ પાણી ગળા સુધી પહોંચે એટલું લેવાનું છે. એટલે જમણા હાથની હથેળીમાં આમ રાખીને પાણી લેવાનું છે, વચ્ચોવચ્ચ હથેળીમાં પાણી લેવાનું અને પાણી વધારે લેવાનું. બ્રહ્મ સમાજે આ પાણી ગળા સુધી પહોંચવું જોઈએ. પહેલાં ઓમ કેશવાય નમઃ સ્વાહા, ઓમ નારાયણાય નમઃ સ્વાહા, ઓમ માધવાય નમઃ સ્વાહા. ચોથી વખત ઓમ ગોવિંદેતી હસ્તૌ પ્રક્ષાલ્ય તરબાણીની બહાર જમીન ઉપર જમણો હાથ ધોઈ કાઢવાનો છે. ત્યાર પછી આપણે પ્રાણાયામ કરવાનો. તો પ્રાણાયામમાં આ બાજુ જમણા નસકોરાથી શ્વાસ લેવાનો છે, પછી શ્વાસ રોકી રાખવાનો છે, પછી ડાબા નસકોરાથી શ્વાસ કાઢવાનો છે. હવે જમણી બાજુથી જ્યારે શ્વાસ લો ત્યારે આપણા શરીરમાં પ્રાણ આવી રહ્યો છે. ઓમ બોલતા બોલતા શ્વાસ લેવાનો છે અને જ્યારે ડાબી બાજુથી શ્વાસ કાઢો ત્યારે એક એવી ભાવના કરવાની કે મનુષ્યના ડાબા અંગમાં બધું પાપ રહેલું છે, એ પાપ નીકળી રહ્યું છે. અને શ્વાસ કાઢ્યા પછી તરત શ્વાસ લેવાનો નથી. બરાબર? ફરી પાછો શ્વાસ, એટલે સૌથી પહેલાં તો એક ગાયત્રી મંત્ર બોલી અને આમ શ્વાસ લેવાનો છે. પછી નાક બંધ કરી દેવાના, બંને નાક, બે આંગળી અને અંગૂઠાથી, અને એક ગાયત્રી મંત્ર, બે ગાયત્રી મંત્ર, 3 ગાયત્રી મંત્ર સુધી શ્વાસ રોકી રાખવાનો છે. અને ત્યાર પછી એક ગાયત્રી મંત્ર બોલતા બોલતા ધીરે 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 શ્વાસ કાઢવાનો અને ત્યાર પછી તરત શ્વાસ લેવાનો નથી. એક ગાયત્રી મંત્ર બોલો ત્યાં સુધી સ્થિર અવસ્થામાં રહેવાનું છે. ફરી પાછું જમણા નાખીને ગાયત્રી લેવાનું, બોલતા બોલતા આપણે શ્વાસ લેવાનો છે. આવા કુલ 3 પ્રાણાયામ કરવાના છે અને પ્રાણાયામ કર્યા પછી આપણો હાથ ધોઈ નાખવાનો છે. ઓમ શાંતિ.